કરજણ ટોલ ટેક્સની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વીરેન રામી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। કરજણ ટોલ ટેક્સ ખાતે મનફાવે એમ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાની જનતાને સાથે રાખી વડોદરા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કરજણ ટોલ ટેક્સ પર વારંવાર રૂપિયા કપાય છે અને ભાવ વધારો પાછો ખેંચવા બાબતે જ આ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યાંથી પસાર થતી ગાડીમાં પહેલાં 24 કલાક દરમિયાન એક વખત રિટર્ન ટોલ ટેક્સ કપાતો, હવે જેટલી પણ વખત ગાડી અવરજવર કરે છે તેટલી વાર વારે ટોલ ટેક્સ કપાય છે। ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ કપાતો હોય ત્યારે જનતાના ખિસ્સાના પૈસા જાય છે। ટોલ ટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાના કારણે ખૂબ ગંભીર અકસ્માતો સર્જાય છે। આવી અનેક સમસ્યાઓને લઈને વીરેન રામી દ્વારા આમ આદમી પાર્ટીના વીરેન રામી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આમ આદમી પાર્ટી દ્વારા જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે। बंद करो ये भ्रष्टाचार। 1 2 3 4 बंद करो ये भ्रष्टाचार। पाँचों खेचो पाँचों खेचो पाँचों खेचो 1 2 3 4 बंद करो ये भ्रष्टाचार। 1 2 3 4 बंद करो ये भ्रष्टाचार। नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी। पाँचों खेचो पाँचों खेचो पाँचों खेचो पाँचों खेचो पाँचों खेचो पाँचों खेचो। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કરજણ ટોલ નાકા પર અગાઉ 155 રૂપિયામાં 24 કલાક સુધી રિટર્ન ટિકિટ ચાલતી હતી, રિટર્ન ટેક્સ ચાલતો હતો એ ટિકિટ, પરંતુ 75 રૂપિયાનો વધારો કર્યા પછી આજે તમે જુઓ કે 230 રૂપિયા જેટલો ટોલ ટેક્સ કરી દેવામાં આવ્યો છે અને 230 રૂપિયા ટોલ ટેક્સ ભર્યા પછી પણ એ સિંગલ ટાઈમ છે, એટલે એકવાર રિટર્ન થઈ જાઓ પછી એ તમારો ટોલ ટેક્સ પૂરો થઈ જાય છે, જ્યારે ફરી જાઓ તો ફરી તમારે 230 રૂપિયા આપવાના, એમ વારંવાર જેટલી વાર તમે જઈએ એટલી વાર 230 આપવાના થાય છે। એનો વધારો અમે એનો વિરોધ કર્યો છે। એક બાજુ માન્ય અહીંના સાંસદે પણ હમણાં મુખ્યમંત્રી સાથે અને ગડકરી સાથે વાત કરી છે કે ભાઈ આ બ્રિજ પહોળા થવા જોઈએ। 6 લેન રોડ છે પણ જાંબુવાનું નાડું તમે જુઓ તો 4 લેન છે, ત્યાં ટ્રાફિકની સમસ્યા છે, તે 10-10 કિલોમીટર સુધીનો ટ્રાફિક થાય છે। આજે તમે જુઓ તો કરજણથી ભરૂચ વચ્ચેનો રોડ હાવ કંડમ હાલતમાં છે, એ પર ટેક્સ લેવાના કોઈ પણ પાત્ર નથી, તેમ છતાં પણ આ લોકો જે રીતે પબ્લિકને ભ્રષ્ટાચાર કરે છે, પબ્લિકના પૈસાનું ઉઘરાણું કરે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને આપણા માધ્યમથી અમે કહીએ છીએ કે જો આનું નિરાકરણ નહીં આવે તો 7 દિવસ સુધી નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। એક બાજુ રોડનો ટેક્સ, સરકાર રોડ ટેક્સ લે, આ લોકો ટોલ ટેક્સ લે છે, એટલે ખાલી પબ્લિકે ટેક્સ 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 જ લેવાના અને રોડની ક્વોલિટીની ગુણવત્તા તદ્દન ખરાબ છે। આ કોઈપણ સંજોગોમાં ટોલ લેવાને લાયક નથી, ટેક્સ લેવાને લાયક નથી, તેમ છતાં પણ લે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। બસ અમે આશા રાખી છે, આજે કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે આ ટોલનો વધારો છે તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અને આ જે ભરમાર છે લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે। કલેક્ટર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે, અમને વિશ્વાસ છે કે કદાચ આની અંદર પોઝિટિવ નહીં આવે, પોઝિટિવ આવશે પણ જો નહીં આવે તો અમે 7 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। કરજણ ટોલ પર જે એકી સાથે 75 રૂપિયાનો વધારો 155ની જગ્યાએ 230 રૂપિયામાં કરી દેવામાં આવે છે, આજે એનાથી આમ જનતા પર જે અસર પડી રહી છે, આજે માલ સામાન ટ્રાન્સપોર્ટેશન પર જે અસર પડી રહી છે તેનાથી દિવસે દિવસે મોંઘવારી વધતી જ જાય છે અને રોડની પોઝિશન જે હોવી જોઈએ તે છે જ નહીં। રોડ એક્સપ્રેસ હાઈવે જ્યારે બન્યો ત્યારે એની પર બી ટોલ હતો, પણ એ વખતે આખો રોડ NHI નેશનલ હાઈવે ઓથોરિટીના હાથમાં હતો, જેના કારણે જો એક પથ્થરનો ટુકડો મળે તો 40-30 કિલોમીટરથી પેટ્રોલિંગ એ પથ્થરનો ટુકડો અથવા પાણીની બોટલ ઉઠાવવા આવતી હતી। આજે એક જર્ક આવતું હોય તો 5-5, 7-7, 10-10 કિલોમીટર રોડ તોડી અને નવો બનાવવામાં આવતો હતો, કારણ કે તે વખત નેશનલ હાઈવે ઓથોરિટી પાસે આ સત્તા હતી। આજે BCC પ્રોજેક્ટો કરી અને લોકોને 20-20 વર્ષ માટે રોડો આપી દેવામાં આવ્યા છે, એમાં IRB હોય કે L&T હોય, ઘણી બધી કંપનીઓ છે કે જે કોઈપણ જાતના રોડના સમારકામો કરતી જ નથી। જો રોડ ક્યાંક તૂટ્યો હોય તો એને થીગડો મારી દેવામાં આવે છે, પણ ટોલ લેવામાં જ્યાં આવતો હોય ત્યાંના રોડ અલગ હોય। આમ આદમી પાર્ટીની એક જ માંગ છે
કે જે ટોલ વધારો થયો છે ટોલ વધારો બંધ તો નહીં, હું તો કહું છું ટોલ જ પાછો ખેંચવો જોઈએ, અને જો ટોલ પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધે અમે જઈ અને 7 દિવસ પછી મોટા કોઈ ધરણા પર બેસીને બંધ કરીશું. અશોક ઓઝા, વડોદરા શહેર પ્રમુખ, બરોડા.